સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલરમાં। તો આજે આવી ગયો છો ગણપત બાપાનું વિસર્જન થઈ રહ્યું છે। તો આજે અમે આવી ગયા છીએ ચોક બજાર કે જ્યાં અહીંથી સીધા હજીરા પોર્ટ ઉપર ગણપત બાપાનું વિસર્જન થવાનું છે। અમારી પાછળ જોવો એક વિશાળ મૂર્તિ આવી રહી છે। ફળિયાના ગણપતિ બાપા આવી રહ્યા છે। આજે ગણપત બાપાનું વિસર્જન થઈ રહ્યું છે। તો અત્યારે આપણે ચોક બજારે છીએ। આ તમે મારી પાછળ જોવો છો અત્યારે ગણપતિ બાપા આવી રહ્યા છે। અહીંથી સીધા તેઓ હજીરા પોર્ટ ઉપર જાય કે જ્યાં તેનું વિસર્જન કરવામાં આવે છે। ગણપતિ બાપા गणपति बाप्पा તમે મારી પાછળ જોવો છો ખાન સાહેબ કા રાજા। ગજબની ભીડ જોવા મળે છે કારણ કે ગણપત બાપાનું વિસર્જન થઈ રહ્યું છે। તો અત્યારે જોવો મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। गणपति बाप्पा गणपति बाप्पा એમ કહેવાય કે ગણપત દાદા ઘણા ખરા છે ને હજીરા પોર્ટ તરફ વહી ગયા છે। તો અમુક ગણપતિ બાપા હજી આવવાની બાકી છે। તો આ જુઓ મારી પાછળ અત્યારે ગણપતિ બાપા ધીમા ધીમા આગમન થઈ રહ્યા છે કે જે સીધા વિસર્જન તરફ જઈ રહ્યા છે। ગણપતિ બાપા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા। મિત્રો આજે અમે આવેલા હતા ગણપત બાપાના વિસર્જનમાં આ ચોક બ્રિજ છે ને કે જે સુરતનો જૂનો પુલ છે ત્યાં આવેલા હતા। અમારા મિત્ર પણ અમારી જોડે છે। તો બસ આજે ગણપત દાદાનું વિસર્જન અમે ગણપત દાદાના દર્શન કર્યા। વિશાળ જે મોટી પ્રતિમા હતી ને ગણપત બાપાની તે આ બ્રિજ ઉપરથી નીકળેલી ને તે સીધી હજીરા તરફ ગઈ છે। તો બસ અહીંથી અમારો વિડીયો સ્ટોપ કરી છીએ। જો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો। તેની સાથે ગણપતિ બાપ્પા મોર્યા।